ગાય માતા હારી ને ખબર નથી પડતી આ ગાયું હારી હુકાઈ ગઈ હારી કેવી હે આ નીર નાખવાની ખબર નથી પડતી હારી લે આ તો સાંભળીને એલા તું કઈ સાંભળ્યું નથી ને તે મારે તમારી વાત જ નથી કરવી તો કા હું થયું એલી કેતો ખરી તું હું થયો તમને મેં કેટલા દિવસ કીધું તું શેનું? કે કિસાન પૂજા ભંડારમાંથી મને દીવો લઈ આવ્યો મેં તમને ખબર હે ને આ તમે જોયો તો વિડિયો મેં તમને તેથી દેખાડ્યો તો હોતા અને પૂરેપૂરું એડ્રેસ તમને દીધું તું પણ ઈ દીવો કેવો હે મને હજી ખબર નથી પૂરી વાત તો કઈ તું આવી ડાયરેક્ટ મંડી બાજવા મારી આઈ રહેલી તું અરે ઈ તો તમે ત્યાંથી લઈને આવશો ને પછી તમને ખબર પડશે કે દીવો કેવો મસ્ત મજાનો છે તમને ખબર છે એમાં છે ને 250 ગ્રામ ખાલી છે ને ઘી અથવા તેલ પૂરતી ને આપણે એટલે આપણે બે દી સુધી ઉપાડી જ નહીં અને આ કાયમિક મારે હે ને ઘડીક થઈને તા દીવો ઠરી જાય એવું હે તો મને હાલ બતાય હાલ ક્યાં મળે હે હું નથી આવવાની તમારે એકલા લઈને જવાનું હે પણ એડ્રેસ તો લાયેલી તું એડ્રેસ જો આમાં લખેલું જ છે રાજકોટ તો એક કામ કરીને ભેગી આઈ લે તું બતાઈને હું ભેગી નથી આવવાની ના, તું તમારે આય. એકલાને જવાનું છે ખબર પડે તમને પણ આ તું અહીંયા રહીને કઈ આ ગાયુંમાં ધ્યાન દેતી નથી નીર નાખવાની કઈ ખબર પડતી નથી તને તમે ધ્યાન દ્યો છો વાહ મારી ગાયું જાઓ બીટા પેલા મને હેને લઈ આવજો દીવો લીધા વગર ન આવતા જાઓ કેવી હારી ખારી થાય છે હાલ લઈ આવી દો હવે ખબર જ નથી પડતી એલી હવે તો રાજી થા તારી હાટુ દીવો લીવો હવે તો રાજી થા એ દર્શક મિત્રો તમારે આવો દીવો લેવો હોય ને તો ક્યાં આવવાનું કિસાન પૂજા ભંડારમાં અને હા તમને હું આ દીવાની ખાસિયત કહી દઉં આ દીવો પ્યોર પિત્તળનો છે અને હા આની મેઇન ખાસિયત શું છે કે તમને નોર્મલી છે ને વ્હાઈટમાં તમારે જો કે ચીપિયો લેવો પડે હાથેથી કાઢવી પડે અને આમાં એ કઈ ઝંઝટ જ નથી ખાલી તમારે બસ અને આમ ફેરવવાનું અને બીજું કે તમે આમાં 250 ગ્રામ અથવા તેલ અથવા તો ઘી પૂરી દો ને એટલે તમારે 2 દિવસ સુધી કઈ ઉપાધિ નહીં તો પછી રાહ કોની જોવો છો રાહ નહીં જોતા હાલ દીવો જગાય હાલ તઈ હા અને જલ્દીથી નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો રાધે કૃષ્ણ